विद्यार्थी मित्रों, जय स्वामिनारायण। हवे गया लेक्चर में आपणे शांतगण, अनंतगण आ बंनेनी व्याख्या जोई अने खाली गणनी व्याख्या तो आपणे प्रथम लेक्चर में पण लीधी हती। हवे स्टूडेंट्स आपणे स्वाध्याय 1.2 छे ए आगळ વધારીએ અને એ પૂરું કરી પછી આપણે સ્વાધ્યાય 1.3 ની થિયરી લઈએ। હવે સ્ટુડન્ટ્સ, અનંત ગણની વ્યાખ્યા અને શાંત ગણની વ્યાખ્યા આનું એક બેઝિક રિવિઝન કરી પછી આપણે આગળ વધીએ। હવે પ્રથમ અનંત ગણ એટલે શું? તો કે જે ગણના ઘટકો કે સભ્યો ગણી ન શકાય સ્ટુડન્ટ્સ એવા ગણને अनंत गण कहे छे। अने जे गणना घटको के सभ्य चौक्कस होय एवा गणने शांत गण कहे छे। शांत गण एटले इंग्लिश में फाइनाइट सेट अने अनंत गण एटले इंग्लिश में इनफाइनाइट सेट। हवे स्टूडेंट्स आपणे 1.2 नो त्रीजो प्रश्न जे मौखिक समझी लईए, लखवानी बिल्कुल जरूर नहीं, साव सहेलो प्रश्न है अने आशा राखूं कि तमने समझाई जशे। हवे नीचेना गणोमांथी कया गण शांत अने कया गण अनंत छे ते मात्र आपणे ओळखवानुं छे। प्रथम गण एक्स अक्ष ने समांतर रेखाओनो गण। हवे स्टूडेंट्स, एक्स अक्ष तमे आलेख तो घणी बधी वार दोरेलो छे। एक्स अक्ष एटली समक्षितिज रेखा अने वाय अक्ष एटले शिरोलंब रेखा, एटલું तो बधाने समजाय। तो मानी लो कि आ एक्स अक्ष छे, आने समांतर रेखा एटले आवी रीते उपर घणी बधी रेखा आवे, नीचे घणी बधी रेखा आवे। तो एक्स अक्ष ने समांतर रेखा छे ए घणी बधी दोरी शकाय। टेक्निकली अनंत माटे प्रथम गण छे એ કેવો ગણ છે? અનંત। પછી અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ। સ્ટુડન્ટ્સ, અંગ્રેજી મૂળાક્ષર A to Z ચોક્કસ ગણી શકાય, માટે આ કેવો ગણ છે? શાંત ગણ। હવે ત્રીજો પ્રશ્ન, 5ની ગુણિત સંખ્યાઓનો ગણ। હવે સ્ટુડન્ટ્સ, 5ની ગુણિત એટલે 5 થી શરૂ કરીએ તો 5, 10, 15, 20 અપ ટુ ક્યાં સુધી? અનંત। तो आ केवो गण? अनंत गण। पृथ्वी पर वसता प्राणीओनो गण। हवे आ एक डिबेटेबल प्रश्न है। पृथ्वी पर वसता प्राणीओनो गण। तो गमे एटला प्राणी होय, XYZ संख्या में 2 करोड़ होय, 5 करोड़ होय, 50 लाख, गमे ए संख्या होय ए चौक्कस गणी तो शकाय, माटे आ केवो गण थयो? शांत गण। छेल्लुं, उगम बिंदु 0,0 मांथी पसार थता वर्तुळोनो गण। आ एक पाछो अगत्यनो प्रश्न। उगम बिंदु मांथी पसार थता वर्तुळनो गण। हवे एवा असंख्य वर्तुळो लई शकाय के जे उगम बिंदु मांथी पसार थाय तमे दर वखते त्रिज्या बदलो एने अनुरूप छे ए वर्तुळ बदलाय तो आ गण केवो थयो? अनंत गण। तो स्टूडेंट्स, आ थी गयो आपणो स्वाध्याय 1.2 नो प्रश्न नंबर 3। एमां कोई गणतरी दर्शावવાની જરૂર નથી। હવે ચોથો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, નીચેનામાંથી નક્કી કરો કે A બરાબર B છે કે નહીં, એટલે કે સમાન ગણ। તો સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપો। સૌપ્રથમ આપણે સમાન ગણની વ્યાખ્યા જોઈએ છીએ। સમાન ગણ ઇંગ્લિશમાં ઇક્વલ સેટ્સ। जो कोईपण 2 गण A અને B ना यथार्थ रीते घटको तेना तेज होय तो आ बंने गणने केवा गण कहे छे? समान गण। हजी एक बार स्टूडेंट्स, जो कोईपण 2 गण A અને B ना घटको यथार्थ रीते तेना तेज होय तो आ बंने गणने केवा गण कहे छे? समान गण। समान इंग्लिश थाय इक्वल, એટલે ઇક્વલ સેટ્સ। તો આ સાવ સહેલી વ્યાખ્યા છે। 2 ગણને ક્યારે સમાન ગણ કહી શકાય? જો શરતની દ્રષ્ટિએ જોઈએ તો 2 શરત।
ઘટકોની સંખ્યા સમાન, જો અહીંયા મેં લખેલું છે ગણ એ બરાબર ABCD અને ગણ બી બરાબર DCBA, ઘટકોની સંખ્યા સમાન અને બીજું ઘટકો તેના તે જ. તો સમાન ગણની વ્યાખ્યા પરથી હવે આપણે સ્વાધ્યાય 1.2 બાકીના 3 પ્રશ્નો જોશું. સમાન ગણ ક્લિયર છે, ઘટકો સમાન, યથાર્થ રીતે તેના તે જ. હવે આ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન 4, અમુક પ્રશ્નો મેં બોર્ડ ઉપર દર્શાવેલા છે સ્ટુડન્ટ્સ, એ આપણે જોઈ લઈએ. ગણ એ બરાબર ABCD અને ગણ બી બરાબર DCBA, અહીંયા લખેલું છે એમાં. તો એ અને બીના ઘટકો યથાર્થ રીતે તેના તે જ છે. ગણના ઘટકો લખવામાં સ્ટુડન્ટ્સ ક્રમનું મહત્વ નથી. ગમે ઘટક પહેલાં અને ગમે ઘટક આપણે પછી લખી શકીએ. તો એ અને બી કેવા ગણ થયા? સમાન. એટલે આપણે જવાબમાં શું લખશું? તો કે A = B. તો અહીંયા હું લખું છું પહેલાંનો જવાબ કે A અને B સમાન ગણ છે. હવે બીજામાં ગણ A બરાબર 4, 8, 12 અને 16 અને ગણ બી બરાબર 8, 4, 16 અને 18. તો અહીંયા ઘટકો છે એ યથાર્થ રીતે તેના તે જ નથી. ઘટક 18 છે એ ગણ એમાં આવતો નથી અને ઘટક 12 છે એ ગણ બીમાં નથી આવતો સ્ટુડન્ટ્સ. એટલે અહીંયા આપણે ચોક્કસ કહી શકીએ કે ગણ એ અને બી સમાન નથી. તો જવાબમાં શું લખશું? તો કે A ≠ પછી ત્રીજો પ્રશ્ન, ગણ એ બરાબર 2, 4, 6, 8, 10. તો આ બધી છે એ યુગ્મ 10 અથવા 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા. હવે ગણ બી છે એ આપણને ગુણધર્મની રીતે આપેલો છે x, કે જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક. સ્ટુડન્ટ્સ, ધન પૂર્ણાંકો હંમેશા 1 થી ચાલુ થાય, યુગ્મ ધન પૂર્ણાંકો હંમેશા 2 થી શરૂ થાય અને એવું સૂચન છે કે x < ≤ 10. તો બીના ઘટકો મેં અહીંયા લખેલા છે. શું આવશે? 2, 4, 6, 8 અને 10. તો < <= 10 અથવા 10 થી ઓછો ધન પૂર્ણાંક અને યુગ્મ હોવો જોઈએ. તો ગણ બીના સભ્યો 2, 4, 6, 8 અને 10. તો આનો જવાબ છે A = B. હવે સ્ટુડન્ટ્સ, ચોથો પ્રશ્ન, એમાં આપણને કીધું છે કે ગણ એ બરાબર x, જ્યાં x એ 10 ની ગુણિત, 10 ની ગુણિત એટલે 10, 20, 30, 40 અપ ટુ ઇન્ફિનિટી સુધી જઈ શકે. એટલે ગણ એના ઘટકો 10, 20, 30, 40, 50 વગેરે વગેરે. બી બરાબર આપણને આપેલું છે 10, 15, 20 વગેરે. તો 15 છે એ ગણ એનો ઘટક નથી, માટે આનો જવાબ છે A ≠ B. તો આ રીતે સમાન ગણની વ્યાખ્યા પરથી સ્ટુડન્ટ્સ આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા ગણ સમાન ગણ છે કે નહીં. તો આપણો પ્રશ્ન નંબર 4 અહીંયા પૂરો થયો સ્ટુડન્ટ્સ. હવે પ્રશ્ન નંબર 5, એ પહેલાં આપણે આ પૂછી લઈએ. સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન ક્રમાંક 5. હવે વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રશ્ન, નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં, કારણ દર્શાવો. હવે પહેલો પ્રશ્ન છે એમાં ગણ એ બરાબર 2, 3. પ્રશ્ન 5 નો ભાગ 1, ગણ એ બરાબર 2, 3. અને બીજો ગણમાં એવું કીધું છે કે x, કે જ્યાં x એ આપેલા સમીકરણનો ઉકેલ છે. તો બી માટે પહેલાં એક સમીકરણ આપ્યું છે, એવું લખવું x² + 5x + 6 = 0. આના જે કાંઈ ઉકેલ આવે એ બીના ઘટકો છે. હવે સ્ટુડન્ટ્સ, તમે દ્વિઘાત સમીકરણ ભણી ગયા છો. દ્વિઘાત સમીકરણ ઉકેલવાની બેઝિક 3 રીત છે. એમાંની પહેલી છે એ અવયવની રીત. તો 6 ને એવા અવયવ પાડીએ કે 5 આવે તો 3 દુ 6,
અને 3 + 2 કેટલા થઈ જાય? 5. સ્ટુડન્ટ્સ આના અવયવ ડાયરેક્ટ લખું તો x + 2 અને x + 3 = 0, તો x બરાબર -2 અથવા -3. તો ગણ બીના ઘટકો આપણને મળ્યા -2 અને -3. જ્યારે સ્ટુડન્ટ્સ ગણ એના ઘટકો છે 2 અને 3, તો ડેફિનેટલી કહી શકીએ કે એ અને બી સમાન ગણ નથી. તો આનો જવાબ થાય, આનો આન્સર એ નોટ ઇક્વલ ટુ બી. હવે આનો બીજો પ્રશ્ન આપણે જોઈએ. હવે પ્રશ્ન 5નો બીજો, ગણ એ બરાબર એવો ઘટક x કે જ્યાં x એ ફોલો શબ્દનો મૂળાક્ષર, ફોલો FOLLOW. હવે ફોલો શબ્દ છે એ અહીંયા લખું છું, FOLLOW સ્ટુડન્ટ્સ. તો આના ઘટકો થશે FOL અને W. આપણે બીજા લેક્ચરમાં જોયું હતું કે ગણના ઘટકો લખવામાં પુનરાવર્તન થઈ શકે નહીં, એટલે એકને ઘટક 2 વાર આવી શકે નહીં. O અને L 2 વાર આવે છે, માત્ર લખવાના આપણે એક જ વાર. અને ગણ B બરાબર Y કે જ્યાં Y એ વુલ્ફ શબ્દનો મૂળાક્ષર, વુલ્ફ, WOLF. તો ગણ B ના ઘટકો થઈ જશે WOLF. તો આપણે જોઈ શકીએ કે ગણ A અને B ના ઘટકો યથાર્થ રીતે તેના તે જ છે સ્ટુડન્ટ્સ. માટે આનો જવાબ શું આવશે? તો કે A બરાબર B. તો આ સાવ સહેલું છે. પ્રશ્ન 5માં પ્રથમ જે જોડ આપી છે એમાં નોટ ઇક્વલ ટુ આવશે, અને બીજી જે જોડ આપી છે એમાં ઇક્વલ ટુ આવશે, એટલે કે ગણ A અને B સમાન છે. હવે સ્ટુડન્ટ્સ છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. હવે આ પ્રશ્ન તમને એક અસાઇનમેન્ટ કે હોમવર્કમાં આપીશ, એનો જવાબ હું ચર્ચા કરું છું કે B અને D સમાન ગણ છે અને E અને G સમાન ગણ છે. માત્ર ઘટકોના અવલોકનથી સ્ટુડન્ટ્સ આપણે નક્કી કરવાનું છે કે આપેલા બંને ગણ સમાન છે કે નહીં. આ તમે સહેલાઈથી કરી શકશો. તો સ્ટુડન્ટ્સ હવે સ્વાધ્યાય આપણો 1.2 પૂરો થયો, અને 1.2 પછીની થિયરી આપણે ચાલુ કરી દઈએ. અને એમાં સૌથી પ્રથમ ટોપિક છે સ્ટુડન્ટ્સ ઉપગણ. ઉપગણનું ઇંગ્લિશ થાય સબસેટ. ઉપગણ તો તમે ધોરણ 8થી ભણતા આવો છો સ્ટુડન્ટ્સ, ઉપગણ શું છે એ તમને ખબર છે. પણ આ શબ્દનો, આ ટેકનિકનો, આ કન્સેપ્ટનો એક ગણિતમાં ખૂબ જ બહોળો ઉપયોગ છે. ઉપગણ એનું ઇંગ્લિશ લખું છું સબસેટ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો. ઉપગણ એટલે શું? હવે 2 અરિક્ત ગણ લખું છું, A બરાબર 1 2 3 અને B બરાબર 3 2 1 4 અને 5. આ રીતે મેં કોઈ પણ 2 અરિક્ત ગણ લખેલા છે સ્ટુડન્ટ્સ. અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય તેવા ગણ. હવે A અને B અરિક્ત ગણ છે. તમે જો ઘટકોનું અવલોકન કરો તો A નો દરેક ઘટક એ ગણ B નો પણ ઘટક છે, અથવા ગણ A નો દરેક સભ્ય એ ગણ B નો પણ સભ્ય છે. માટે ગણ A ને B નો ઉપગણ કહે છે, અને એને સંકેતમાં આવી રીતે દર્શાવાય A સબસેટ B. આ જે નિશાની છે એ સબસેટ એટલે કે ઉપગણ દર્શાવે. એટલું તો બધાને પ્રારંભિક પ્રાથમિક ખબર જ છે. ઉપગણની વ્યાખ્યા સાવ સહેલી. કોઈ પણ અરિક્ત ગણ A અને B માટે સ્ટુડન્ટ્સ, જો ગણ A નો દરેક ઘટક ગણ B નો પણ ઘટક હોય તો A ને B નું શું કહે છે? ઉપગણ. હવે એક બીજી વ્યાખ્યા છે ઉપગણની, જે તર્કને આધારિત છે, પ્રેરણને આધારિત. સ્ટુડન્ટ્સ ગાણિતિક તર્ક, મેથેમેટિકલ લોજિક એ આપણું એક ચેપ્ટર છે, આગળ જતાં 14મું ચેપ્ટર છે. પણ અત્યારે હાલ તુરંત આપણે પ્રેરણની ચર્ચા નહીં કરી શકીએ, પણ વ્યાખ્યા સમજી શકીએ આવી રીતે છે કે જો સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A હોય ત્યારે સ્મોલ a
બિલોંગ્સ ટુ કેપિટલ એ હોય ત્યારે આટલાનું ગાણિતિક અર્થઘટન સમજો કે જો ઘટક સ્મોલ એ ગણ કેપિટલ એનો ઘટક હોય ત્યારે સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ બી હોય તો એ ઉપગણ બી કહેવાય. હવે આ તર્કની દ્રષ્ટિએ ઉપગણની વ્યાખ્યા છે. હજી એકવાર સમજો. જો ઘટક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ હોય એટલે કે સ્મોલ એ ગણ કેપિટલ એનો ઘટક હોય ત્યારે એ ગણ બીનો પણ ઘટક હોય તો એને બીનું શું કહે છે? ઉપગણ એટલે કે સબસેટ. આનું એક ગાણિતિક અર્થઘટન છે, સમીકરણ છે, એ હું અહીંયા લખું છું. એ બિલોંગ્સ ટુ કેપિટલ એ implies A belongs to B તો A subset B. આ વ્યાખ્યાનું ગાણિતિક સ્વરૂપ છે. મિત્રો, તર્કમાં આપણે પરિવાર ભણશું ત્યારે ખાલી યાદ જ રાખવાનું છે કે જો સ્મોલ એ ગણ એનો ઘટક હોય ત્યારે એ ગણ બીનો પણ ઘટક હોય તો આપણે કહેશું કે એ સબસેટ બી, એ બીનો ગણ છે. અહીંયા મેં ઉદાહરણ દર્શાવ્યું છે. ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક છે સ્ટુડન્ટ્સ, માટે એને બીનો શું કહે છે? ઉપગણ. હવે સ્ટુડન્ટ્સ, એ અને બી અરિક્ત ગણ છે અને અહીંયા એ ઉપગણ બી છે અને એ નોટ ઇક્વલ ટુ બી, એટલે કે એ અને બી સમાન ગણ નથી. ત્યારે એને બીનો ઉચિત ઉપગણ કહે છે. કેવો ઉપગણ? ઉચિત. ખાલી ગણ સિવાયનો જે ઉપગણ હોય સ્ટુડન્ટ્સ એને કેવો ઉપગણ કહેવાય? ઉચિત. એટલે હજી એકવાર આ ધ્યાનથી સમજો. જો એ અને બી અરિક્ત ગણ હોય, એ નોટ ઇક્વલ ટુ બી, અને એ બીનો ઉપગણ હોય તો એ ને બીનો કેવો ઉપગણ કહે છે? ઉચિત. અને બી ને એનો શું કહે છે? તો કે અધિગણ. અધિગણ એટલે સુપરસેટ અને ઉચિત ઉપગણ એટલે પ્રોપર સબસેટ. હજી એકવાર આ ધ્યાનથી સમજજો. જો એ અને બી અરિક્ત ગણ હોય અને એ સબસેટ બી અને એ નોટ ઇક્વલ ટુ બી તો એ ને બીનો ઉચિત ઉપગણ કહે છે. ખાલી ગણ સિવાયનો જે ઉપગણ હોય એને ઉચિત ઉપગણ કહેવાય. અને આવી પરિસ્થિતિમાં બીને એનો અધિગણ એટલે કે સુપરસેટ કહે છે. બીને એનો અધિગણ અને એને બીનો ઉચિત ઉપગણ કહે છે. આ શબ્દો આપણે યાદ રાખવા જરૂરી છે સ્ટુડન્ટ્સ. ક્લિયર? તો હવે ઉપગણ સંબંધિત પ્રશ્નો આપણે સ્વાધ્યાય 1.3 માંથી લઈએ છીએ સ્ટુડન્ટ્સ. હાલ તુરંત આપણે જે ટોપિક ડિસ્કસ કર્યો એના જ પછી આપણે તરત પ્રશ્નો લઈએ તો એ તમને વધારે સમજાશે. એટલે હવે સ્વાધ્યાય 1.3ના આપણે પહેલા બે પ્રશ્નો આજે લેશું. એમાં પહેલો પ્રશ્ન જોઈએ છીએ સ્ટુડન્ટ્સ. હવે આમાં વિધાનો આપેલા છે, બહુ ધ્યાનથી સમજજો સ્ટુડન્ટ્સ. આમાં વિધાનો આપેલા છે. જ્યાં જ્યાં યાદીની રીતે ઘટકો લખ્યા છે એ તો હું બોર્ડ ઉપર લખીશ સ્ટુડન્ટ્સ, પણ જ્યારે ગુણધર્મની રીતે ગણ લખેલા હોય ત્યારે હું તમને અહીંયા સમજાવીશ અને એ સમજૂતી તમે ધ્યાનથી સમજીને પછી દાખલો આપણે આગળ વધારીએ. એટલે હવે પહેલો પ્રશ્ન આવો છે કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા ઉપગણ અથવા નોટ અ સબસેટ એટલે ઉપગણ નથી એના વડે આપણે દર્શાવવાનું છે. એટલે બે ગણ આપ્યા છે, એની વચ્ચે કાં તો સંબંધ ઉપગણ હોવો જોઈએ અને કાં તો નોટ અ સબસેટ એટલે ઉપગણ નથી. હવે એનો પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈએ સ્ટુડન્ટ્સ. અહીંયા ધ્યાન આપજો. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 1નો ભાગ 1 આવી રીતે છે. 2, 3, 4 વચ્ચે ખાલી જગ્યા અને પછીનો ગણ છે 1, 2, 3, 4, 5.
હવે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો. આ તો તમે કહી જ શકો કે ગણ આને એ કહો અને આને બી કહો તો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં છે, માટે અહીંયા સંજ્ઞા કે નિશાની કઈ આવશે? ઉપગણ. પછી છે એબીસી. એ બી સી, અહીંયા ખાલી જગ્યા અને અહીંયા બી સી ડી. ડેફિનેટલી અહીંયા ઘટક એ છે એ આમાં નથી, ડી છે એ આમાં નથી, નોટ અ સબસેટ એટલે કે ઉપગણ નથી. હવે સ્ટુડન્ટ્સ ત્રીજો, ચોથો, પાંચમા બધા પ્રશ્નો છે એ ધ્યાનથી સમજવાના છે. એમાં ગણના ઘટકો નથી આપ્યા, ગણને ગુણધર્મની રીતે લખેલા છે, એટલે આ આપણે થોડું વ્યવસ્થિત સમજવું પડશે. પ્રથમ ગણ એ બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. હવે સ્ટુડન્ટ્સ તમે જે શાળામાં ભણો છો એમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ, એટલે એ સાયન્સના હોઈ શકે, કોમર્સના હોઈ શકે, ફોર એક્ઝામ્પલ આર્ટ્સના હોઈ શકે. આ ગણ એ એટલે ટૂંકમાં ગણ એ બરાબર તમારી શાળામાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનો ગણ ગમે સ્ટ્રીમમાં હોય. હવે ગણ બી બરાબર એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી. બીજો ગણ છે એમાં એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી. એટલે ટૂંકમાં ગણ બી છે એમાં તમારી શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આવી જાય. તો જે વિદ્યાર્થી ધોરણ 11માં ભણે છે એ શાળાનો તો વિદ્યાર્થી છે જ, એટલે એનો દરેક ઘટક બીનો પણ ઘટક હોય જ. તમે જે 11મા ધોરણમાં ભણો છો તો તમે શાળાના વિદ્યાર્થી તો છો જ. તમે ગુરુકુળમાં હવે અભ્યાસ લીધો છે એટલે તમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી છો, અને તમે ધોરણ 11માં ભણતા હોવાથી તમે શાળાના વિદ્યાર્થી તો છો જ. માટે 11મા ધોરણમાં ભણતો દરેક વિદ્યાર્થી શાળાનો વિદ્યાર્થી હોય જ. તો અહીંયા ત્રીજામાં આપણે એવું લખશું કે એ સબસેટ બી, પ્રથમ ગણ છે એ બીજાનો ગણ છે. હવે સ્ટુડન્ટ્સ આ ચોથો પ્રશ્ન બહુ ધ્યાનથી સમજજો. ગણ એ બરાબર એક્સ, જ્યાં એક્સ સમતલમાં વર્તુળ છે. સમતલ કોઈ ચોક્કસ સીમિત આકૃતિ કે પ્રદેશને શું કહેવાય? સમતલ. આ જે મારું બોર્ડ છે એ એક સમતલ છે, કારણ કે એને ચોક્કસ બાઉન્ડ્રી છે. સમતલમાં આવેલા વર્તુળોનો ગણ, એટલે આ બોર્ડને એક સમતલ લો તો એમાં અસંખ્ય વર્તુળો દોરી શકો. તમે ચેક કરો, સ્કૂલનું જે બ્લેક બોર્ડ હોય કે ગ્રીન બોર્ડ હોય કે વ્હાઇટ બોર્ડ હોય, એ બોર્ડને એક સમતલ ગણીએ તો એ સમતલમાં અસંખ્ય વર્તુળો દોરી શકે, એ ગણે. અને બીજો ગણ એક્સ, જ્યાં એક્સ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. હવે પ્રથમ ગણમાં અસંખ્ય વર્તુળો છે અને બીજા ગણમાં 1 એકમ ત્રિજ્યાવાળું જ વર્તુળ છે. 1 એકમ એટલે 1 મિલીમીટર હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, ઇંચ હોઈ શકે, મીટર હોઈ શકે, કિલોમીટર હોઈ શકે, પણ 1 એકમ. તો પહેલા ગણના અસંખ્ય ઘટકો છે, જ્યારે બીજા ગણના તો ચોક્કસ અને લિમિટેડ ઘટકો છે. માટે પ્રથમ ગણ એ છે એનો દરેક ઘટક ગણ બીનો ઘટક નથી. માટે અહીંયા એ નોટ અ સબસેટ ઓફ બી. હજી એકવાર ધ્યાનથી સમજો. પ્રથમ ગણ એમાં સમતલમાં આવેલા બધા જ વર્તુળનો ગણ છે. એટલે આ સમતલમાં કે બોર્ડ એક સમતલ લઈ લો કે મારી પાછળની જે દિવાલ દેખાય છે ત્યાં અસંખ્ય વર્તુળો દોરી શકાય. તો એ જ સમતલમાં 1 એકમવાળા વર્તુળ આપણે લઈએ તો પહેલા ગણમાં તો ઇન્ફાઇનાઇટ ઘટકો છે, બીજા ગણમાં ચોક્કસ ઘટકો છે, તો પહેલો ગણ છે એ બીજાનો સબસેટ હોઈ શકે નહીં. તો ચોથાનો જવાબ એ નોટ અ સબસેટ ઓફ બી. હવે સ્ટુડન્ટ્સ પાંચમો પ્રશ્ન. એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે. પાછું આ બોર્ડ સમતલ, આ સમતલમાં હું ઇન્ફાઇનાઇટ અનંત ત્રિકોણ દોરી શકું, અને એક્સ જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ છે. હવે સ્ટુડન્ટ્સ લંબચોરસની ચોક્કસ 4 બાજુ હોય, ત્રિકોણની 3 બાજુ હોય, તો ગણ એનો કોઈ દરેક ઘટક છે એ ગણ બીમાં ન આવી શકે. માટે અહીંયા પણ શું જવાબ આવશે? તો કે એ નોટ અ સબસેટ ઓફ બી.
छठो प्रश्न, x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા સ્ટુડન્ટ્સ, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 થી શરૂ થાય, 2 4 6 8 10 અપ ટુ ઇન્ફિનિટી. આ ગણ એ અનંત ગણ છે. ગણ b બરાબર x જ્યાં x એ પૂર્ણાંક. પૂર્ણાંક એટલે સેટ ઓફ ઇન્ટીજર્સ, એ ધને હોય, ઋણે હોય ને ઝીરો હોય. તો બધા જ પૂર્ણાંકોમાં 2 4 6 તો આવી જ જાય. પૂર્ણાંક છે એ ધને હોય, ઋણે હોય, ઝીરો હોય, અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો 2 4 6 8 વગેરે છે, એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓમાં તો આવી જ જાય. માટે છઠ્ઠામાં શું જવાબ છે? તો કે એ સબસેટ બી. સ્ટુડન્ટ્સ, આ પ્રશ્નમાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વિના સંકોચે મારા પર્સનલ નંબર ઉપર પૂછજો. આપણે સવિસ્તાર એની ચર્ચા કરશું. હવે સ્ટુડન્ટ્સ, આપણો પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે ચકાસણી કરો. ટ્રુ ઓર ફોલ્સ. હવે આપણને એવું લાગે કે ધોરણ 11માં ખરા ખોટાવાળા પ્રશ્નો ક્યાં પૂછાય સ્ટુડન્ટ્સ. હવે જે ખરા ખોટા આપણે ટીક માર્ક અને ક્રોસ કરીને કરતા એ આપણે ધોરણ 5 સુધી સીમિત રાખીએ. અત્યારના જે ખરા ખોટાવાળા પ્રશ્નો છે સ્ટુડન્ટ્સ, એ લોજિકલ અને કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન આવે છે. પહેલો પ્રશ્ન કે ગણ એ બી નોટ અ સબસેટ ઓફ ગણ BCA. ગણ એ બી નોટ અ સબસેટ ઓફ BCA. ગણ એ ના 2 સભ્યો એ બી એ ગણ BCA માં છે જ, માટે આ વિધાન ખોટું છે. કારણ કે એ સબસેટ બી છે, એ નોટ અ સબસેટ બી નથી. માટે આ વિધાન છે એ ફોલ્સ, ખોટું છે. હવે સ્ટુડન્ટ્સ, બીજો પ્રશ્ન, AE સબસેટ ઓફ. અહીંયા ઘટકો નથી આપ્યા, ગુણધર્મની રીતે ગણ લખેલો છે x, કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર. સ્ટુડન્ટ્સ, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર કયા કયા આવે? A, E, I, O, U. તો એ 5 ઘટકો લખો. તો આ વિધાન છે એ સત્ય, એટલે કે ટ્રુ. ત્રીજો, ગણ 1 2 3 સબસેટ ઓફ ગણ 1 3 5. હવે આમાં જોઈ શકાય કે ગણ એનો દરેક ઘટક ગણ બીમાં નથી. માટે આ વિધાન ખોટું, એટલે કે ફોલ્સ. ચાલો, આ તો સહેલાઈથી જોઈ શકાય. હવે ચોથો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, આ બંને પ્રશ્નો અગત્યના છે એટલે હું લખીને સમજાવું છું. એકાકી ગણ એ સબસેટ ઓફ ગણ ABC. સાચું, ટ્રુ. પછી પાંચમો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, એમાં આ રીતે લખેલું છે, એકાકી ગણ એ belongs to ABC. મિત્રો યાદ રાખો, જો બે ગણ હોય, અહીંયા આ એક આ ગણ છે અને અહીંયા ઘટકો માત્ર ABC છે, તો પ્રશ્ન 4 છે એ સાચો, પરંતુ પ્રશ્ન 5 છે એ ખોટો. કારણ કે એકાકી ગણ એ બીજા ગણનો સભ્ય નથી. એવું બની શકે કે ગણમાં એક ઘટક ગણ તરીકે જ હોય, એ આપણે આ પછીના પ્રશ્નમાં, ત્રીજા પ્રશ્નમાં આવતા લેક્ચરમાં લેશું. એવું બની શકે કે ગણમાં એક ઘટક તરીકે ગણ હોય, પણ અહીંયા બીજા ગણમાં ઘટક તરીકે ગણ, એકાકી ગણ એ નથી. માટે આ વિધાન કેવું? ફોલ્સ. હવે છઠ્ઠો પ્રશ્ન, x જ્યાં x એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 6 કરતાં નાની અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 અને 4. સબસેટ ઓફ x કે જ્યાં x એ 36 નો અવયવ હોય
તેવી પ્રાકૃતિક સંખ્યા. સ્ટુડન્ટ્સ 36ના અવયવમાં આપણે જોઈ શકીએ કે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 6 આવે. બધા નથી લખતો પણ અમુક બોલું છું. 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 6 આવે, 9 આવે, એવી રીતે બધા અવયવ આવશે. તો એમાં 2 અને 4 તો આવી જ ગયા, એટલે બધા નથી લખતો. અહીંયા અમુક જ મેં લખ્યા છે. 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, બધા નથી લખતો, પણ આ 2 ઘટકો આમાં આવી ગયા, એટલે આ વિધાન ટ્રુ. તો આ થઈ ગયા પ્રશ્ન નંબર 1 અને 2, જે ઉપગણ સંબંધી હતા. સ્ટુડન્ટ્સ, તો એવી આશા રાખો કે તમે આ પરફેક્ટલી સમજો. આ પ્રશ્ન એકવાર સમજીને ફેરબુકમાં ગણી લેજો, વ્યાખ્યા લખી લેજો સમાન ગણ અને ઉપગણની, અને આ પછીના લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે આગળનો ટોપિક વધારશું. તો આ લેક્ચર અહીંયા પૂરું કરી. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.